25 જૂન 1975માં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ લગાવેલ કટોકટી દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવ્યો। જિલ્લા કલેક્ટર દ્વારા કૃષિ યુનિ સરદાર ઓડિટોરિયમ ખાતે ખાસ સંવિધાન હત્યા દિવસ અંગે કાર્યક્રમ યોજાયો હતો। કૃષિ યુનિથી બહાઉદ્દીન કોલેજ સુધી રેલીનું પણ આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ બેન્ડ, આમ જનતા પણ જોડાયા। આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। સાંસદ રાજેશ ચુડાસમાએ આ કાર્યક્રમ અંગે કહ્યું, સત્તાના મોહમાં ઇમરજન્સી લાગુ કરાઈ હતી, જે સમય આજની પેઢી ભૂલી ન જાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દિવસે આ દેશમાં ઇમરજન્સી એટલે કટોકટી લાદવામાં આવી। એ સમયની સરકારે પોતાના સત્તાના મોહમાં આ દેશમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આંદોલનો થતા હતા, પ્રેસ પ્રતિનિધિઓ સરકારના વિરોધમાં જે લેખો લખતા હતા, એને કારણે ચૂંટણીમાં ગેરલાયક અલ્હાબાદ કોર્ટના એક નિર્ણયને કારણે ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા। ત્યારે 25મી જૂન 1975ના દિવસે આ કટોકટી લગાવવામાં આવી હતી। ત્યારે આજે આવનારી પેઢીને આ વિસરાઈ ન જાય એટલા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2014થી લઈને આજ દિવસ સુધી કેન્દ્રમાં સરકાર છે। આજે દરેક લોકો આઝાદીની અભિવ્યક્તિનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે એ આવનારી પેઢી એને ભૂલી ન જાય। જે કટોકટીના સમયમાં જે અત્યાચારો થયા, આંદોલનો થયા, લોકોને જેલમાં પણ જવું પડ્યું હતું, પ્રેસ મીડિયા ઉપર પ્રતિબંધ લાગ્યો હતો, એ લોકો ભૂલી ન જાય, આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખે એટલા માટે આજે કટોકટી દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી આજે જૂનાગઢ મહાનગર ખાતે કરવામાં આવી છે।